આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રોહિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. ચૂંટણી પંચે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી. રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફાસ્ટ રેન્ડમાઇઝેશન આજથી હાથ ધરાશે. તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની પેરા સ્વિમિંગ સ્પર્ધામાં જયેશ મકવાણાએ એક સુવર્ણ સહિત 4 ચંદ્રકો જીત્યા છે. હવે આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. આ તબક્કામાં 12 મણિપુર લોકસભા મત વિસ્તારો સાથે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠક ઉપર ચૂંટણી યોજાશે. આ તબક્કામાં કેરળની 10, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, આસામ અને બિહારની 5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3 બેઠક ઉપર મતદાન થશે. આ ઉપરાંત ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં પણ આ જ તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કા માટેનું મતદાન 26 એપ્રિલે હાથ ધરાશે. જમ્મુ કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે હાથ ધરાશે. જમ્મુ કાશ્મીરમાં 6 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ચૂંટણી પંચે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. ચૂંટણી પંચે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિયામકોને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો પર ગેરકાયદેસર ધોરણે દારૂ, રોકડ, માદક પદાર્થો, શસ્ત્રો અને મફતમાં વહેંચાતી ચીજો પર કડક નજર રાખવા આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે 2024માં સામાન્ય ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ તેમજ ન્યાયી રીતે હાથ ધરવા માટે શક્ય તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમજ ચૂંટણી કમિશનરો નરેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે રાજીવ કુમારે મુક્ત અને નિષ્પક્ષપણે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજીવકુમારે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કોઈપણ ડર વગર કરી શકે તે જોવાનો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને આદેશ આપ્યો હતો. આ બેઠક દરમિયાન અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા પડકારસમય રાજ્યોમાં ચૂંટણી ટુકડીઓને લાવવા લઈ જવા મદદરૂપ થવા ભારતીય હવાઈદળ અને રાજ્ય નાગરિક ઉડ્ડયન વિભાગના સહકારની પણ સમીક્ષા કરાઈ તથા છત્તીસગઢ તેમજ જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં રાજકીય કાર્યકર્તાઓને ઉમેદવારોને મળતી ધાકધમકીથી સુરક્ષા માટે તેઓની પૂરતી સલામતી વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો. આજથી 8 એપ્રિલ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફાસ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝડ ઈવીએમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેના જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જે સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમનો વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલિંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ ઓફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024 તેમજ ત્યારબાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડનું વિતરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત લોકસભાની ચૂંટણીના યુવા મતદારો સહભાગી થાય તે માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પી ભારતીએ આ મુજબ જણાવ્યું. સ્પેશિયલ નાના મતદારોને મતદાનની સહભાગિતા વધારવા માટે રાજ્યભરમાં દરેક બૂથ લેવલે અને બેઠક યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવશે. નવા મતદારો માટે સીઓ કક્ષાથી
એક કેમ્પસ ઇન્ડસ્ટ્રી સાથે ઓનલાઈન મીટ પણ કરવામાં આવી હતી. હું ભારતી મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના તમામ મતદારોને આગામી ચૂંટણીમાં સપરિવાર મતદાન કરવા સૌ મતદારોને હું આહ્વાન કરું છું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નિલેશ દવે અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની તમામ એકાઉન્ટન્ટો તથા આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર તથા એકાઉન્ટન્ટના સભ્યોને રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચના મોનિટરિંગ અને તાલીમ આપવામાં આવી. અમારા સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ આદર્શ સથારે જણાવ્યું છે કે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મીડિયા સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સીએજી મોબાઈલ એપ અને વેબ પોર્ટલ અંતર્ગત ભચાઉ જિલ્લામાં આચારસંહિતા ભંગની નોંધાયેલી 15 ફરિયાદોનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ નાગરિક મોબાઈલમાં સીવીજી એપ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન, ચૂંટણી દરમિયાન ધાકધમકી કે પ્રલોભન સહિતના અનૈતિક આચરણ અંગે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ dozon.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. આજથી JEE મેન્સ 2 પરીક્ષાનો પ્રારંભ થશે. સેશન 2 એક્ઝામ બે બીટેક તારીખ 4, 5, 6, 8 અને 9 એપ્રિલે સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન યોજાશે, જ્યારે બીઆર્ક અને બીપ્લાન પરીક્ષા 12 એપ્રિલે યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતના સરકારી દસ્તાવેજોના આધારે પ્રવેશ અપાશે. દેશભરમાંથી 15 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 25 એપ્રિલે પરીક્ષાનું પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે મેં પછી 26 JEE એડવાન્સ આયોજિત કરાશે. પોલીસ વિભાગના પીએસઆઈ, લોકરક્ષક, કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ સહિતની જગ્યાઓ પર ભરતી માટે 30 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. પોલીસ ભરતી બોર્ડે કુલ 12,472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની પેરા સ્વિમ કોમ્પિટિશનમાં જયેશ મકવાણાએ 1 સુવર્ણ સહિત 4 ચંદ્રકો જીત્યા છે. ભાવનગરના ડોડિયા ગામના જયેશે માત્ર 1 વર્ષ પહેલા અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનગર ખાતે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું. જયેશે અગાઉ નેશનલ પેરા ચેમ્પિયનશીપમાં સ્વિમિંગની સ્પર્ધામાં 1 સુવર્ણ સહિત 4 ચંદ્રકો જીત્યા હતા. ગત 29 થી 31 માર્ચ દરમિયાન યોજાયેલી રાજ્યકક્ષાની પેરા સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં જયેશે 200 મીટર મેડલી સ્પર્ધામાં સુવર્ણ, 100 મીટર અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં રજત અને રિલે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક સહિત કુલ 4 ચંદ્રકો મેળવ્યા છે. આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. છેલ્લી મેચમાં હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યા બાદ ગુજરાત જીતના આત્મવિશ્વાસ સાથે મેચમાં ઉતરશે, જ્યારે શિખર ધવનની કપ્તાની હેઠળ પંજાબ ગુજરાતને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવા માટે મેચમાં ઉતરશે. ટેબલ ટેનિસમાં WTT ફીડર વરાઝદન સ્પર્ધા આજથી ક્રોએશિયામાં શરૂ થશે. આ સ્પર્ધામાં રાજ્યના હરમિત દેસાઈ સહિત રીલ સાથિયા, મોનિકા બત્રા, પાયસ જૈન, સ્નેહિત સુરવજા સહિતના દેશના અગ્રણી ખેલાડીઓ ભાગ લેશે. રાજ્યના હરમિત મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સમાં ભાગ લેશે. આજે વર્લ્ડ સ્ટ્રે એનિમલ દિવસ છે. વડોદરા જિલ્લામાં વર્લ્ડ સ્ટ્રે એનિમલ દિવસની ઉજવણીમાં પ્રાણી સંરક્ષણ સંસ્થાએ શહેરી કૂતરાઓ સંબંધિત સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે એક રમતનું આયોજન કર્યું હતું. લોકપ્રિય સાપ અને સીડી રમતથી પ્રેરિત આ રમત લાઈફ સાયન્સ બોર્ડ પર રમાડવામાં આવી હતી, જેમાં પ્રી સ્કૂલના આશરે 30 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. બાળકોના માતા પિતાઓને રેબીઝ, સ્પેઇન અને ન્યુટ્રી ફીડિંગ, સ્થળાંતર, કૂતરાનું વર્તન, પશુ ચિકિત્સા સંભારણ, રસીકરણ, પ્રાણીઓના કાયદા જેવા વિષયો સહિત શહેરી કૂતરાઓ સંબંધિત સમસ્યાઓના વિવિધ પાસાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ. ચૂંટણી પંચે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી. રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન આજથી હાથ ધરાશે. હવે આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે
આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.